સુરતના લિંબાયતમાં ફાયરિંગ કરનાર ઝડપાયો છે। જૂની અદાવતમાં લગ્ન પ્રસંગમાં તેણે ફાયરિંગ કર્યું હતું તો ફાયરિંગ કરનાર આરોપી સૂરજ પાંડેની ધરપકડ કરી લેવામાં આવી। જૂની અદાવતમાં તેણે લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કર્યું હતું ત્યારે પોલીસે સૂરજ પાંડેની ધરપકડ કરી લીધી છે। આરોપી અગાઉ પણ અનેક ગુનામાં પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યો છે, તેના પર અલગ અલગ અનેક ગુના પણ નોંધાયેલા છે। જૂની અદાવતમાં તેણે લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કર્યું હતું। ફાયરિંગ કરનાર સૂરજ પાંડે આખરે પોલીસની ઝડપમાં આવી જ ગયો। તેણે જૂની અદાવત રાખી જૂની બબાલમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો અને આખરે તે પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે। તેના માથે માત્ર એક ગુનો દાખલ નથી, અગાઉ પણ અનેક ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે। ત્યારે પોલીસે તેની સામે અલગ અલગ કલમોનો ઉમેરો કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે। સૂરજ પાંડે પોલીસના હાથે લાગ્યો છે અને જૂની અદાવતમાં તેણે લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કર્યું હતું।